તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં ધોધમાર વરસાદની આગાહી, 1 જુલાઈથી 3 નવા કાયદા, ખેડૂત દેવા માફી અંગે ફેસલો, આ યોજનામાં પૈસા ડબલ, સસ્તો થયો એલપીજી સિલિન્ડર વગેરે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ધોધમાર વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદના યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ભાગોમાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। આ સ્થળો પર 35 થી 45 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો અંબાલાલની બીજા રાઉન્ડની આગાહી। એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવવામાં આવી છે। આગામી 2 દિવસ મધ્ય ગુજરાતમાં ભાગોમાં મધ્યથી વધારે વરસાદની ઝાપટાની આગાહી તેમણે કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેમાં હિંમતનગર, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, જેનાથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 5 થી 12 જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે। અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ થાય એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી। T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને કોહલીની જાહેરાત કરવામાં આવી છે। રોહિત શર્મા અને કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત મિત્રો। T20 વિશ્વકપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે તેઓ લોકોએ। નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય છે। રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કહેવું છે, અમારે બસ વર્લ્ડ કપ જીતવા હતા, હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ આગળ વધારે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ટ્રુ કોલરની જરૂર નહીં પડે। સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે, એટલે કે હવે ટ્રુ કોલરની જેવી એપની જરૂર નથી। જો કે ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ બતાવવામાં આવશે। હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે। સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપવામાં આવી છે। જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તે જ નામ સામેવાળી વ્યક્તિને દેખાડવામાં આવશે। તો દોસ્તો, 1 જુલાઈથી 3 નવા કાયદા લાગુ થશે। અંગ્રેજો વખતના કાયદામાં 1 જુલાઈથી ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે। ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા 1898, 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને રદ કરીને 3 નવા બિલ લાવવામાં આવશે, જેમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે। ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક લેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે ફેસલો। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન, એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ
98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ છે કે ગુજરાતમાં દરેક ખેડૂતો માથે 2,63,595 રૂપિયાનું દેવું છે મિત્રો। આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ જશે। ખેડૂતોના લાખો ખેડૂતોને દેવામાંથી ભારમાંથી મુક્તિ મળી જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદની ખબરની વાત કરીએ તો જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ। આજે સોમવારના દિવસે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે। આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો રહેવાની બંધ। જુલાઈ 2024 બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેંકોમાં રજા રહેવાની છે। આવી સ્થિતિમાં બેંક જતા પહેલાં એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેવું જરૂરી છે, જેથી તમારો સમય બચી જાય મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રાશનિંગ અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મફતમાં મળશે સાયકલ। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા રહે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવા માટે મુશ્કેલી પડે છે, જ્યારે યોજનાનો લાભ ગુજરાતી સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ યોજનામાં પૈસા ડબલ। ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને 2 લાખ રૂપિયા મળશે। કિસાન વિકાસ પત્રમાં તમે 1,000 રૂપિયાથી રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો। કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો પણ ફાયદો મળે છે, જેથી જે પણ મિત્રો કિસાન વિકાસ પત્ર યોજનાનું ખાતું ખોલાવવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો LPG સિલિન્ડર થયો સસ્તો। આજથી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,646 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે, તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1,695 રૂપિયા મળશે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે તથા તેમના ઉત્પાદનોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2023-24ના ઉનાળુ મગની ખરીદી અને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે।
આ માટે ઓનલાઈન નોંધણી 14મી જૂનથી શરૂ થઈ ગઈ છે। રાજકોટ જિલ્લામાં ખેતીવાડી અધિકારી સુશ્રી તૃપ્તિબહેન પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે ટેકાના ભાવે મગ વેચવા માંગતા ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે તથા તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના પણ શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1,875 રૂપિયાની સહાય મળશે। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે માટે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે, તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે। જેથી ખેડૂતોને તાડપત્રી ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત। ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે ગામે ગામ કેમ્પ લગાડવામાં આવશે, જેથી ખેડૂતો માટે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય। જોકે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે। જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ આ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માગશે, તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલ પાકોની માહિતી પણ મેળવવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત। બજેટ 2024ને લઈ મોટી અપડેટ સામે આવી છે। વિગતો મુજબ કેન્દ્રની ભાજપ સરકાર આગામી સામાન્ય બજેટ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરાના વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે। આ અંગે નાણાં મંત્રાલયના સ્તરે સતત બેઠકો ચાલવી છે। માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં યુવા, રોજગાર, મહિલાઓ, વૃદ્ધો અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો આ બજેટમાં શું હોઈ શકે? તો આ વર્ષના અંતમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેમાં ભાજપને લાગે છે કે જો યુવાનો નારાજ થશે તો તેને નુકસાન વેઠવું પડી શકે છે। તેથી કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી આપવા માટે પોતાની તિજોરીનું મોં ખોલવા તૈયાર છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, ઉત્પાદન, ઉચ્ચ મૂલ્ય સેવાઓ, સ્ટાર્ટઅપ, પ્રવાસન અને રમતગમતના ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારી સર્જવાની શક્યતાઓ શોધવામાં આવી રહી છે। આ રોજગાર પેદા કરતા ક્ષેત્રોને લગતા પ્રોજેક્ટમાં રોકાણ વધવાની સંભાવના છે અને બજેટ દ્વારા નવા પ્રોજેક્ટને મંજૂરી મળવાની શક્યતા છે। ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ભાજપ સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર સતત લોબિંગ કરી રહી છે મિત્રો। તો દોસ્તો બેઠકમાં મહિલાઓ માટે થઈ મોટી જાહેરાત। સંભવિત રોજગાર માટે મહિલા
સ્વ-સહાય જૂથોને સેવા ક્ષેત્ર સાથે જોડાવાનો માર્ગ પણ ખોલી શકે છે. તેનાથી નિમ્ન અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી થશે, કારણ કે આ વિભાગોની મહિલાઓને મોટા ભાગે સ્વ-સહાય જૂથોમાં નોકરી કરે છે. મહિલાઓની સુવિધા માટે સરકાર મોટા શહેરોમાં જાહેર સ્થળો પર શૌચાલય બનાવવા માટે અલગથી યોજના પણ લાવી શકે છે. મહિલાઓ સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેવા રોગોની મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, જેના માટે સરકાર રાષ્ટ્રીય સ્તરે વિશેષ આરોગ્ય કાર્યક્રમો ચલાવવાની પણ જાહેરાત કરવાના છે. મિત્રો, તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ સમાચાર, ખેડૂત સમાચાર, હવામાન ખબર વગેરે સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.